ઘટના ઘટી છે એને જોઈને તમે પણ ચોંકી જવાના છો, કેમ કે અત્યારે ગુજરાતમાં બધી જગ્યા પર ચર્ચામાં છે. કેમ કે 6 વર્ષની બાળકી સાથે આવી ઘટના ઘટે તો તમે ખાલી વિચાર કરો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું શૈલેષ બિલ. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આપણે જે ઘટના ઘટી છે એની અંદર શું હતું તમામની માહિતી આપણે જાણવાના છે. વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, જેથી કરીને તમામ માહિતી તમને ખબર પડે. તો મિત્ર, પહેલાં તો આપણે જાણી લઈએ, જે ગોવિંદ નટ નામનો જે આચાર્ય છે, તોરણી પ્રાથમિક શાળા દાહોદ, ત્યાં જે ઘટના ઘટી છે એ ખૂબ જ શરમનાક ઘટના છે. શિક્ષણને માથું ઝુકાવવું પડે એવી ઘટના છે. મિત્રો, જે પણ શિક્ષક હોય, આચાર્ય હોય, એ ભગવાનના રૂપ માનવામાં આવે છે. અને શિક્ષકના આધારિત જે તે દીકરીઓ ભણવા આવે છે, જે તે બાળકો ભણવા આવે છે, એમના આધારિત વિશ્વાસ રાખીને મૂકી જાય છે. તો આજે પોતાની તોરણી પ્રાથમિક શાળાના જે આચાર્ય એવું કામ કર્યું છે કે તમે એને જોઈને તમારા એટલો ગુસ્સો આવશે તમારા અંદર કે તમે એને જોઈ પણ ના શકો, એવું કામ કર્યું છે. તો આપણે જાણી લઈએ, જે બાળકી સાથે જે ઘટના ઘટી છે, એવી ઘટના ઘટી છે કે ભાઈ, જે આ તોરણી પ્રાથમિક શાળાની ઘટના છે, જે દાહોદમાં બની છે. કેમ કે સૌથી પહેલાં તો જે બાળકીના જે માતા છે એમને મૂકવા જાય છે, ગેટની બહાર ઊભા રહી છે. એવામાં જે આ ગોવિંદ ખટ નામનો જે આચાર્ય સાહેબ છે એ નીકળે છે પોતાની ગાડી લઈને. તો એના વિશ્વાસથી, ચાલો બેટા કંઈક કામથી જઈ રહ્યા છે, તમે ચાલો એવી રીતના જે બાળકી હતી એમને બેસાડી લઈ ગયા. લગભગ 5 કિલોમીટર સ્મશાન જગ્યા પર લઈ ગયા. પછી એમની સાથે ખરાબ કામ કરવાનું કોશિશ કરી. ત્યારે આ બાળકી છે એ બૂમો પાડવા માંડી. અને બૂમો પાડતા જે આ બાળકી જ્યારે બૂમો પાડતી હતી ત્યારે જે આચાર્ય સાહેબ હતા એ એમનું ગળું દબાવ્યું એટલે આ બાળકીનું મોત થઈ ગયું. મોત થયા પછી હવે આચાર્ય સાહેબ છે એ લગભગ 2 વાગ્યાની આજુબાજુ હતા. આવી ઘટના ઘટી પછી આજે આચાર્ય સાહેબ હતા પોતાની શાળામાં લઈ આવ્યા અને કલાક જેટલી પોતાની ગાડીમાં રાખ્યા. સીટની નીચે એ બાળકીને નીચે સંતાડી દેવામાં આવી. 1 કલાક પછી જે ફરી જે આચાર્ય હતા એ કલાક સુધી બાળકોનું ક્લાસ લીધા પછી ફરી આ બાળકીને લઈ આવ્યા પછી પાછળની સાઈડ દિવાલની અંદર એકદમ નાનો એક ગલી હતી, એ ગલીમાં નાખી દેવામાં આવી. પછી અને જે શાળાનો ટાઈમ થઈ ગયો, અને શાળાનો ટાઈમ થયા પછી એમની જે માતા હતી એ બાળકીને લેવા આવ્યા એટલે કે જે આ બાળકી ત્યાં નહોતી. અને જે આચાર્ય હતા એ શાળાને તાળું મારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અને જે માતા હતી, જે બાળકીની મમ્મી હતી, એ જઈને એને પોતાના કાકાને જાણ કરી કે આપણી દીકરી હજુ સુધી સ્કૂલથી આવી નથી. તો એમના જે કાકા હતા એ ત્યાંથી શોધવા માટે નીકળ્યા. અને જ્યારે સ્કૂલે ગયા ત્યારે સ્કૂલના તાળા હતા. તો એને આમ તેમ બધે આખા ગામમાં ગોતી, પણ આ બાળકી હતી એ કાંઈ પણ મળી નહોતી. પછી એ શાળામાં આવ્યા અને શાળાની ઉપર ચડીને જોયું તો જે બાળકી હતી એ બાળકી નાનકડું એક ગલી હતી, એ ગલીમાં મૃત હાલતમાં જોવા મળી. તો મિત્રો, તમે વિચાર કરો કે આ રાક્ષસ જેવા વિચારધારણાવાળા આચાર્ય, એને શું સજા થવી જોઈએ કે 6 વર્ષની બાળકી, બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે આવું કૃત્ય કરતા આ જે આચાર્ય સાહેબ છે એમને એમના આચાર્ય બનાવી દીધા. એને કેટલાક આગળ પણ એવા કામ કર્યા હશે તો જ આવી નાનકડી ફૂલ જેવી દીકરીને, જે રમતી ફરતી દીકરીને આજે ગુમાવી બેઠા છે પરિવારને. તો એના પરિવારની મુલાકાત લેવા માટે આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાથી પણ ગયા હતા. એમને દુઃખ વેઠવાની ભગવાન શક્તિ આપે, આવી રીતના શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તો તમારે શું કહેવું છે? મારે તો એ કહેવું છે કે આવા ગુનેગારને તો કેસ બેસ ચલાવવાનો ના હોય, ડાયરેક્ટ ફાંસે ચડાવી દેવાનું હોય છે. કે આટલી મોટી ઘટના, આટલી નાનકડી દીકરી સાથે આવું કૃત્ય કરતાં બિલકુલ પણ એમને લાગ્યું નથી. છેવટે આ દીકરીને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. જી હા મિત્રો,
કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. તમને આ જાણકારી સારી લાગી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમારો દોસ્ત શૈલેષ બિલ. જય હિન્દ, જય ભારત. આજની વિડીયોની અંદર બસ આટલું.